Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. ઉપલેટા શહેરના નાગનાથ ચોકમાં આવેલ આહિર વીર દેવાયત બાપા બોદરની પ્રતિમાને હારતોરા કરતા સમસ્ત આહિર સમાજના આગેવાનો. પ્રતિમા સ્થાપિત કર્યાને 12 વર્ષ પૂર્ણ થતા 13મા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે આહિર સમાજના લોકો ઉમટી પડ્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાજકોટ ધોરાજીથી પોરબંદર જવા માટે શહેરના પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાની સાથે જ નગરપાલિકાની હદમાં આવેલ નાગનાથ ચોક નામનો એક વિશાળ ચોક આવેલ છે, જ્યાં આહિર સમાજ દ્વારા વીર આહિર દેવાયત બાપા બોદરની એક પ્રતિમાનું અનાવરણ 3 જાન્યુઆરી 2013ના રોજ કરેલ હતું, જેને આજે 13મું વર્ષ બેસી રહ્યું હોય ત્યારે વીર આહિર દેવાયત બાપા બોદર, જેણે જૂનાગઢના વંશજ તેમજ તેની ગાદી વિધર્મીઓથી બચાવવા પોતાના એકના એક દીકરા ઉગાનું બલિદાન આપી દીધું હતું અને રાનવગઢને રાંતાઓથી બચાવી ગાદીએ બેસાડેલ જે આહિર સમાજનું ગૌરવ હોય એ વીર આહિર દેવાયત બાપાની પ્રતિમા 3 જાન્યુઆરી 2013ના રોજ ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ અરજણભાઈ ચંદ્રવાડિયા દ્વારા ₹4 લાખના સ્વખર્ચે સ્થાપિત કરી ઉપલેટા નગરપાલિકાને સમર્પિત કરવામાં આવેલ પ્રતિમા સ્થાપનાના 13મા વર્ષે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ હારતોરા કરી વીર આહિર દેવાયત બાપા દ્વારા અકલ્પિત ગણી શકાય એવા ઐતિહાસિક બલિદાનને સમસ્ત આહિર સમાજ દ્વારા યાદ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ જગમાલ સુવા, ઉપલેટા. દાદાભાઈ બોરખતરિયા, નિવૃત્ત શિક્ષક. આજે જે દેવાયત બાપાના મૂર્તિની અનાવરણ વિધિ જે થયેલી છે 3/1ની, એ 3/1 તારીખે દર વર્ષે સમસ્ત ઉપલેટા તાલુકા આહિર સમાજ દેવાયત બાપાના જે દીકરાનું બલિદાન છે તે બલિદાનની યાદ તાજી કરવા માટે દર વર્ષે સમસ્ત સમાજ દ્વારા બાપાને હારતોરા કરી એમને પાઘડી પહેરાવી અને બાપાનું જે બલિદાન છે એને યાદ કરવા માટે ગામે ગામથી બધા આગેવાનો આવી અને આ બાપાના જે સ્ટેચ્યુની અનાવરણ વિધિ છે એનું દર વર્ષે અમે ઉજવણી કરીએ છીએ. બાપા છે એ આહિર જ્ઞાતિનું ગૌરવ છે. રાનો વંશ રાખવા માટે બાપાએ પોતાના દીકરાનું બલિદાન આપેલું છે, તો આ બલિદાનને કેમ ભૂલી શકાય? આહિર જ્ઞાતિનો આ એક ઉજળો ઇતિહાસ છે. આ ઉજળા ઇતિહાસને આપણે બધા ઉજાગર કરવા માટે આજે સમસ્ત ઉપલેટા તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો, વડીલો, યુવાનો બધા મિત્રો સાથે મળી અને આ અનાવરણ વિધિની જે તારીખ છે 3/1, તે દિવસે સમસ્ત ઉપલેટા તાલુકા આહિર સમાજ ઉજવણી કરે છે. અસ્તુ. દેવાયત બાપાની જય. હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ અમે નાગનાથ ચોકમાં જે દેવાયત બાપાનું સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવેલું છે તે હાજર થયા છે. આ તારીખ 3/1/2013ના રોજ દેવાયત બાપાના સ્ટેચ્યુની સ્થાપના દિવસ છે. ઉપલેટા મુકામે નગરપાલિકાના આહિર સમાજ દ્વારા આ સ્ટેચ્યુનું 3/1/2013ના રોજ કરવામાં આવેલું હતું. દેવાયત બાપાએ જૂનાગઢની ગાદી બચાવવા માટે રાનવગઢ માટે થઈ એના પોતાના દીકરાનું બલિદાન આપેલું હતું. આ એક આહિર સમાજ માટે ગૌરવની વાત છે અને આમાંથી પ્રેરણા લેવા જેવી વાત છે. આ સ્થાપના દિવસ નથી, અમે તેને દર વર્ષે તાલુકા અને ઉપલેટા શહેરના આહિર સમાજ દ્વારા આ સ્ટેચ્યુનો અનાવરણ કરેલું છે. એ નિમિત્તે અમે હારતોરા કરી છે અને એની ઉજવણી પણ કરી છે. આ દેવાયત બાપાને કેવી રીતે ભૂલી શકાય, જેને દેશ આપણા આહિર સમાજનું ગૌરવ છે, સમાજને એક ઇતિહાસ બનાવેલો છે, પોતાના દીકરાનું બલિદાન આપી અને જૂનાગઢની ગાદી બચાવેલ છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.